શહેરના સેવાસી વિસ્તારમાં 50 વર્ષીય મનીષ પટેલ નિવાસ કરતા હતા. સવારે 7 વાગે યોગા કરવા જવાનું કહી તેઓ ઘરેથી નીકળ્યા હતા. લક્ષ્મીપુરા વિસ્તારમાં નિર્માણાધીન નવી ઇમારત ખાતે તેઓએ પહોંચી ભૂસકો મારી પોતાનું જીવાદોરી ટૂંકાવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. ડીસીપી જુલી કોટિયા પણ સ્થળે આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી. બનાવને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓશિયા હાઈપર માર્કેટની સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ બોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલાં તો અનઆઇડેન્ટિફાઈડ હતી, પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે. સેવાસીના રહેવાસી છે. ઘરના બધાનો સંપર્ક કરતા ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે 7 વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા, ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ. એ તો હવે ફેમિલી મેમ્બર્સનો કોન્ટેક કરીશું કે આ જગ્યાએ આવવાનું કોઈ કારણ શું કે સીસીટીવી તપાસ અને આગળની તપાસના આધારે ખબર પડશે. પ્રાઇવેટ પ્રિમાઇસ છે જે રીતે કોઈ વ્યક્તિ અંદર ઘૂસી રહ્યા છે એના માટે કોઈ બિલ્ડિંગ બની રહી છે એટલે પછી સ્વાભાવિક છે કે કોણ અંદર આવતું હોય, કોઈ કર્મચારી પણ અંદર આવતો હોય, કામ કરનાર પણ આવતો હોય, એટલે કદાચ કોઈ રેસ્ટ્રિક્શન ના હોય.